જય સ્વામી. સૌ પ્રથમ આપણા ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન પુરુષોત્તમ નારાયણ નમસ્કાર. આપણા ગુરુવર્ણ્ય શ્રી લાલજી ભગતને નમસ્કાર. યોગની કે ધ્યાનની કોઈ પણ ક્રિયા કરીએ તો સેન્સ ઓફ ગ્રેટિટ્યૂડ એ પહેલાં આપણે બતાવવાનું હોય છે, ઓફર કરવાનું હોય છે. પહેલાં ઓફરિંગ આવે છે, પછી રિટર્નમાં જે એના સારા જે કંઈ આપણે ફાયદા થવાના હોય તે આશીર્વાદ રૂપે મળે છે. તો જનરલ રૂટીન હોય કે ઇંગ્લિશમાં કે ભાઈ સેલ્યુટેશન ટુ ઈષ્ટદેવ એટલે ઈષ્ટદેવને નમસ્કાર, સેલ્યુટેશન ટુ ગુરુ એટલે આપણા જે ગુરુ હોય, જેટલા ગુરુ હોય, જેમને જે શીખવાડી હોય, આપણા મુખ્ય ગુરુ હોય તેને સેલ્યુટેશન કેમ જરૂરી છે. એમનો આપણે ગ્રેટિટ્યૂડ ના માનીએ, એમનો આભાર ના માનીએ તો ફળ એ થોડું જુદું છે. યોગનું મેં કહ્યું એમ થોડું કૃપા હોય તો મળે, આશીર્વાદ હોય તો પૂરું મળે. એટલે જો ગ્રેટિટ્યૂડ ના માનો તો દંભ ઊભો થઈ જાય, વિક્ષેપ ઊભો થાય. એટલે ઇટ ઇઝ મેન્ડેટરી. આજે આપણે કહીશું અમુકમાં ચેન્જ ના આવે, અમુકમાં ચેન્જ થાય જ નહીં. કેમ કે સીધા પ્રાણાયામ કરો અને ઈષ્ટદેવને નમસ્કાર ના કરો અને શરૂ કર્યો તો એ યોગ બરાબર નહીં થયો. તમને એ આશીર્વાદ રૂપી ફળ મળે ના મળે એવું છે. એટલે બહુ વિનમ્ર ભાવે જ્યારે પણ પ્રાણાયામ કરવા બેસીએ, આ બધું કેવું છે કે અત્યારે જ્યારે સમજાવું છું ત્યારે સમય લે છે, પણ જ્યારે અંદર વણાઈ જાય ત્યારે બહુ સહજ હોય છે, બહુ થોડો સમય જાય. પણ જેમ મેડિકલ એક્ઝામિનેશનની મેથડ હોય અને જે લોકો એ મેથડની અવગણના કરે છે એ રિયાલિટીથી દૂર જ જતા રહે છે. એમના ફાઇન્ડિંગ પર ડિપેન્ડેબલ 40 વર્ષના એક્સપિરિયન્સ પછી પણ નથી રહેતા. એવી જ રીતે આ એક સાયન્ટિફિક પ્રોસેસ છે, સ્પિરિચ્યુઅલ સાયન્સ છે, પણ મેથડ છે, ઇટ ઇઝ વેરી મેથોડોલોજી, અને એને ફોલો કરવી. એટલે નમસ્કાર, પ્રાણાયામ, ગ્રેટિટ્યૂડ, સેલ્યુટેશન જે કહો એ ઈશ્વરને સમર્પિત કર્યા વગર પ્રાણાયામ શરૂ કરવાના. એટલે સેલ્યુટેશન ટુ માય ઈષ્ટદેવ, સેલ્યુટેશન ટુ માય ગુરુ, સેલ્યુટેશન ટુ માય ફાધર, સેલ્યુટેશન ટુ માય મધર, એન્ડ આઈ એમ grateful to everyone who is cooperating to me in this process. તો જ વિનમ્ર ભાવ કરો તો જ તમારા સેલ પણ વિનમ્ર થશે અને એ સંપૂર્ણપણે એનર્જી ગ્રહણ કરી શકશે. આપણે બધા પહેલા નમસ્કાર કરીએ. આપણે ઈષ્ટદેવ શ્રી પુરુષોત્તમ નારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાનને નમસ્કાર, ગુરુવર્ણ્ય શ્રી લાલજી ભગતને નમસ્કાર, આપણા પિતાશ્રીને નમસ્કાર, માતુશ્રીને નમસ્કાર, અહીંયા બેઠેલા તમામ વ્યક્તિઓને નમસ્કાર. હવે જ્યારે આપણે પ્રાણાયામ શીખેલા હોઈએ છીએ તો જ્યારે લાલજી ભગત ભજન ગાતા હોય છે કે એ બે સારા સૂચન કરતા હોય છે, પ્રવચન, તે વખતે આપણી સ્થિતિ શું હોવી જોઈએ? તો બ્રેથ કોન્શિયસનેસ, અમુક એસ્પેક્ટ્સ એવા આવશે જેને કમ્પોનન્ટ્સ કહીએ, ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ્સ. એ જાણ્યા વગર ગાડી ચલાવી શકે, ડ્રાઈવ નથી કરી શકાતું. એવી જ રીતે પ્રાણાયામના ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ્સ છે, એસ્પેક્ટ્સ છે, તે હું વચ્ચે કયા કરીશ અને એનું સાતત્ય આપણે હાસિલ કરવાનું છે, એના ઉપર પ્રભુત્વ લાવવાનું છે. એટલે એની થિયરી અને એનો પ્રેક્ટિસ બંને સમજાવતું જઈશ જેમ જેમ આપણે આગળ વધતા છે, અને એ રિપીટ થશે. એવી રીતે થશે કે તમારી અંદર સહજ ભાવે ઉતરી જશે. તો પહેલું the very first aspect, component of pranayama is your ability to become aware about your breath awareness. That is the first component of your pranayama, the process of pranayama. જેમ અષ્ટાંગયોના 8 એસ્પેક્ટ કર્યા હતા, તમે કદાચ રિવાઇઝ કર્યા છે બધાએ? નીરજભાઈ, બકુલભાઈ, હા, તો કરી લેવાનું થોડા થોડા. તમને જે પણ ઇન્ફોર્મેશન મળશે પછી એમાંથી આપણે ફિલ્ટર કરીશું. તો 8 પણ યાદ આવી જોઈએ. કયા કયા? યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. 5 યમાસ અને 5 નિયમાસ. કેમ? તો એ ટોર્ચ લાઇટ છે. આપણે કશું બી આપણે કોઈ પણ યંત્ર, તંત્ર, ધાર્મિક ક્રિયા કશું બી કરતા હોય તો ટોર્ચ લાઇટ છે. એ 5 એસ્પેક્ટથી જોવું પડે કે આપણને ફિટ થાય છે આ 5માં, અને બીજા 5માં થતું હોય તો અષ્ટાંગ યોગને અનુકૂળ છે, નહીં તો એ અનુકૂળતા નથી. તો કયા? સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ, અસ્તેય. અમુક શબ્દ થોડા એવા લાગશે. નેહલબેન છે ફાર્માસિસ્ટ, તો
અસ્થેય મીન્સ કોઈનું પોઝિશન હોય, એને કોઈ પણ નોલેજમાં હોય, ઇન્ટેલિજન્ટ પોઝિશન હોય, નોલેજ હોય કે કશું સ્થૂળ પોઝિશન હોય, તો એ વ્યક્તિને પૂછ્યા વગર લેવાય નહીં, કે એવું કોઈ પણ ઇમોરલ કામ કરાય નહીં. દેટ ઇઝ અસ્થેય, અપરિગ્રહ, કોઈ વસ્તુનો અતિ આગ્રહ નહીં, આઈધર ઇન મટીરિયલ or in the form of energy or in the form of knowledge. That અપરિગ્રહ. અમુક શબ્દ હું રિવાઇઝ કરતો રહીશ. બ્રહ્મચર્ય, આપણું આચરણ એવું હોવું જોઈએ કે આપણે બ્રહ્મત્વ તરફ જઈએ, જેમાં બધા જ કોષ આવી જાય છે, આનંદમય કોષ, અન્નમય કોષ. આપણે જમીએ પણ એવું હોવું જોઈએ, વિચાર પણ એવો હોવો જોઈએ, આપણી ક્રિયા પણ એવી, જે આપણે બ્રહ્મત્વ તરફ લઈ જાય. દેટ ઇઝ સિમ્પલ બ્રહ્મચર્ય. બકુલભાઈ બરોબર છે? રિઝન રાઈટ? નીરજભાઈ આગળ જઈએ. નિયમ, નિયમ કયા હતા? એનીબડી કેન રિવાઇઝ ઇટ? એનીવન કેન હેલ્પ મી વિથ નિયમાસ? હાથ ઊંચો કરો જો ખ્યાલ હોય તો. બહુ સિમ્પલ છે. શૌચ, સંતોષ, તપ. શૌચ is sanitation and purification. Santosh is contentment. Contentment. Definitely I will translate things into English because we are conditioned to understand things in English nowadays. Right? એટલે સંતોષ તો કઈ જાતનો સંતોષ? કઈ જાતનો? તો આત્માનો સંતોષ હોય, શરીરનો સંતોષ હોય, મનનો સંતોષ હોય. તો કન્ટેન્ટમેન્ટ. પહેલું સહજ સ્વીકાર. બીજો એસ્પેક્ટ એવો છે કે જ્યાં છો, જેવા છો, ઈશ્વરે તમને જેવા બનાવ્યા છે, જ્યાં મૂક્યા છે, તેનો પહેલો સહજ સ્વીકાર. એન્ડ આઈડેન્ટિફિકેશન, એક્ચ્યુઅલાઇઝેશન, કે તમે ક્યાં છો. યુ કેન સે કે હું બોક્સર નથી, માઇક ટાયસન નથી. વોટ ઇઝ ધેટ? કોઈ કે તમે માઇક ટાયસન છો અને તમે ના પાડો કે ના હું માઇક ટાયસન નથી. દેટ ઇઝ સેલ્ફ આઈડેન્ટિફિકેશન. તમે જે છો તેને આઈડેન્ટિફાઈ કરો છો, સમજો છો, સ્વીકારો છો અને તેનાથી તમને સંતોષ છે. દેટ ઇઝ શૌચ, સંતોષ, તપ. દેટ ઇઝ એન્ડ્યોરન્સ. આપણે અહીં બેઠા છે, ધીરે ધીરે આપણું વધતું જશે. 4 કલાક પ્રાણાયામ કરાવીશ તો તમે થાકશો નહીં. બરાબર? તપ, સ્વાધ્યાય, પોતાનું બરોબર અધ્યયન અને પોતાની અંદર રહેલા સ્પિરિચ્યુઅલ બીઇંગનો અધ્યયન. The study of your own self and study of your spiritual being. That is Swadhyaya. Right? That's one of the part of Ishavasya Upanishad is ઈશ્વરનો વાસ બધે છે. સિમ્પલ આમ કરવા જો તો 36,000 શ્લોક થાય, અને સિમ્પલ કરો તો જે બધા અણુમાં રહ્યા છે, જેના થકી બધું થાય છે, તે ઈશ્વર. સિમ્પલ ઈશાવાસ્ય ઉપનિષદ, તેનો સ્વીકાર કરો એટલે ઈશાવાસ્ય ઉપનિષદને ફોલો કરે. રાઈટ? સ્વાધ્યાય, ઈશ્વર પરિધાન, જે બ્રહ્મચર્ય છે એની આગળનું છે. બ્રહ્મત્વથી આગળ પરબ્રહ્મને પામવા માટેની દરેક ક્રિયાઓ, એમાં આપણા જે સત્સંગના તમામ અંગો આવી જાય. લાલજી ભગત એના વિશે વધારે બોલી શકે. ભજન, શાસ્ત્રો વાંચો, સત્સંગ કરો, ગુરુ પાસે, સદગુરુ પાસે પ્રવચન સાંભળો, એની આજ્ઞા પાડો, તમામ વસ્તુ પૂજા કરો માંડી. એટલે કોઈ એવું સમજવાનું કે આ અમે કઈ જુદું, કશું જુદું નથી કર્યા, સમજીને કરી રહ્યા છે. ફરક. તો પહેલી વાત કરી મેં, ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ ઓફ પ્રાણાયામ ઇઝ બ્રેથ અવેરનેસ. એટલે આખા દિવસમાં, એટલે 2 વર્ષમાં મેં 3 કોહર્ટ્સ કહેવાય. એટલે કોહર્ટ એટલે સ્ટુડન્ટ્સ નહીં, જે આ વિદ્યામાં સાથે રહીને આગળ વધવા માંગતા વ્યક્તિઓ. દેટ ઇઝ કોહર્ટ. જેમનો દરજ્જો સેમ છે. કેવો દરજ્જો? કે એ પણ માણસ છે, જે પંચેન્દ્રિય છે, એમની અંદર આત્મા છે, એમની અંદર ઈશ્વર છે, અને એ પોટેન્શિયલ છે. શું પોટેન્શિયલ? કે પ્રાણાયામની પરાકાષ્ઠા પહોંચી શકે એવા એમનું અસ્તિત્વ એવું છે. એટલે કોહર્ટ્સ કહેવાય. એવા 4 વ્યક્તિઓને સિલેક્ટ કરેલા અને 2 વર્ષ સુધી એમને પ્રાણાયામ કર્યા. સતત 2 વર્ષ સુધી. અઠવાડિયામાં 2 વાર મોટા મોટા સેશન્સ કરીએ, અને ઓમ શું છે, બ્રેથ અવેરનેસ શું છે, એની પર લેક્ચર થાય ને પછી પ્રેક્ટિસ કરતા. તો એમાં સ્ટ્રિક્ટ મોનિટરિંગ હતું, મિલિટરી જેવું. કેવું? કે બ્રેથ અવેરનેસ એટલે વારે ઘડી પૂછવામાં આવે કે આર યુ અવેર અબાઉટ બ્રેથ, આર યુ અવેર અબાઉટ બ્રેથ. જે શ્વાસ અંદર જાય છે, જે શ્વાસ બહાર આવે છે, તેની અનુભૂતિ થાય છે. તો એમનો જવાબ આપે ફોન ઉપર કે આ થઈ રહી છે. અચ્છા. ધેન થોટ અવેરનેસ, જે વિચાર આવે છે તેને પ્રત્યે જાગૃત. તો દર 2 કલાકે મને વોટ્સએપમાં મેસેજ કરતા હતા, આઈ એમ અવેર અબાઉટ માય થોટ્સ, આઈ એમ એટ પીસ, આઈ એમ વિથ ઓલમાઇટી,
I am aware about my thoughts, I am at peace, I am with Almighty. Or they would say, I am disturbed, but I am very much aware about my thoughts. એટલે આખા દિવસમાં દર 2-3 કલાકે તમારે તમારા વિચારોને સાક્ષી ભાવે જોવા પડે. ત્રીજો એસ્પેક્ટ છે થોટ અવેરનેસ કેવી રીતે લાવી. તો બ્રેથ અવેરનેસ તો આપણે હમણાં પ્રેક્ટિસ કરીશું. તો થોટ અવેરનેસ કેવી રીતે લાવી. તો મને વિચાર આવે છે, હું કોઈ એક વિચાર નથી. મને વિચાર આવે છે, હું કોઈ એક વિચાર નથી. એક ટૂંકમાં દાખલો આપી દઉં. બહુ જ તરસ હોય ને રણમાં મરવાનો સમય હોય અને સામે એક માટીનો ઘડો જેમાં ઠંડુ મીઠું પાણી મૂકી દે અને પછી કે હજુ અડધો કલાક રાહ જોશો તો તમારી જીવનની જે કંઈ ઈચ્છા હશે એ પૂરી કરીશું. તમારે અમેરિકાના પ્રેસિડેન્ટ બનવું છે તો થશે, તમારે ચક્રવર્તી રાજા બનવું છે, પ્રાઇમ મિનિસ્ટર બનવું છે, મોટા મોટા બિઝનેસ બનવું છે, બધું શક્ય થશે. પણ તમે અડધો કલાક રાહ જુઓ તો તમે શું કહેશો? કંઈ જ નહીં, મને પાણી પીવડાવો. મારા પ્રાણ અત્યારે જઈ રહ્યા છે અને મારી તરસ, મારું મન, મારું શરીર, મારો આત્મા, મારું પ્રાણ એક જ વસ્તુ માંગે છે, એ પાણી. એટલે તમે પાણી પીવડાવ્યું. બીજી પરાકાષ્ઠા જોઈ કે તમને કોઈ એક રૂમમાં લઈ ગયા છે, બહુ સારી તમને ટ્રીટમેન્ટ આપે છે, બહુ સારી રીતે તમને ટ્રીટ કરે છે અને ધીરે ધીરે પાણી પીવડાવે. તો કે આ ગંગાજળ છે, પછી કે આ દુનિયામાં આ મિનરલ વોટર, આ લેકનું પાણી છે, પછી કે આ પાણી છે, આ પાણી છે, અને ધીરે ધીરે થોડી જબરજસ્તી કરવા. ત્યારે તો તમને ખબર પડી કે આ તો ટોર્ચર કરી રહ્યા છે. ત્યારે તમને ખબર પડી. અને પછી તમારા મોઢામાં પાઇપ નાખીને પાણી ભરવા માંડ્યા અને પછી અડધો-પોણો કલાક પછી કે હજુ તમે સ્વેચ્છાએ આ એક બોટલ લીટર પાણી છે એ પી જાઓ તો તમારી જે કંઈ ઈચ્છા એ પૂરું કરીશું. તમે શું કહેશો? પાણી સિવાયની આ બ્રહ્માંડમાં જે વાત હોય તે કરો. બરાબર? તો આ બંને પરિસ્થિતિમાં કોણ હતા? તમે જ હતા. એટલે મને વિચાર આવે છે, હું કોઈ વિચાર નથી. આ વિચાર બદલાશે. આજે હું અત્યારે છું, જે મને અત્યારે ગમે છે તે અડધો કલાક પછી કદાચ નહીં ગમે. મને નાનપણમાં જે વસ્તુ ગમતી હતી અત્યારે ઓછી ગમે છે. હજુ અત્યારે હું જેટલો વધારે મેચ્યોર થઈશ તો એ વસ્તુ ઓછી ગમે. એટલે એ વિચારને પ્રેક્ષા ભાવે જોવાનો અને એની જોડે આઈડેન્ટિફિકેશન નહીં થવાનું. મોસ્ટ ઓફ ધ ટાઈમ એ વિચારની જોડે તમે એકાત્મ લઈ લો, તમે વિચારમય થઈ જાઓ એટલે એ તમારા ઉપર હાવી થઈ જાય. તરત જ વિચાર હાવી થઈ જાય અને તમે એ વિચાર બની ગયા અને એ તમને પજવવા માંડે. યુ આર કન્ઝ્યુમ્ડ વિથ યોર થોટ્સ. રાઈટ? મોસ્ટ ઓફ ધ ટાઈમ તમારી એનર્જી કામમાં નથી જતી. બે ધ્યાન હો અને કોઈ કામ કર્યા કરો. કોઈ સારું કામ, એકાઉન્ટનું કામ બે ધ્યાન થઈને કરો. એટલો થાક લાગશે અડધો કલાકમાં જાણે 4 કલાક કામ કર્યું હોય. પણ વિથ કોન્સન્ટ્રેશન, વિથ પ્રેઝન્સ ઓફ માઇન્ડ એકાઉન્ટિંગ કરો તો 4 કલાક કરશો પણ અડધો કલાક લાગશે. બરાબર? કારણ કે તમે તમારા થોટ્સને જોઈ રહ્યા હતા, જોઈ શક્યા હતા, બેધ્યાન થયા હતા એટલે થોટમય થઈ ગયા હતા. ઇઝ ઇટ ક્લિયર? બહુ આ સિમ્પલ વસ્તુ છે. નીરજભાઈ ક્લિયર છે? રક્ષાબેન, નેહલબેન, બકુલભાઈ? સો ધીસ ઇઝ આ પ્રેક્ટિસની વસ્તુ છે. આ સહજ ક્યારે બને કે જ્યારે કોઈ પણ વિષાદ આવ્યો હોય તો એને વિચારવાનો કે હમણાં જરૂર છે, આ ક્યાં સુધી આવશે, આ વિચાર હમણાં આ અડધો કલાક રહેશે, પછીની વાત જુદી છે. જમવું છે કે તરસ છે તો હમણાં તરસ લાગી છે પણ ક્યારે? અડધો કલાક પછી પાણી પીશું. શું છે? મોઢાને લાગે છે. પ્રેક્ષા ભાવે કોઈ પણ વિચારને જુઓ એટલે તમને લાગશે કે તમે નથી, તમને વિચાર આવે છે. એટલે અત્યારે જ્યારે પ્રાણાયામ કરીએ ત્યારે હું જ્યારે કહું કે વિચારો પર દ્રષ્ટિ, સાક્ષી ભાવનું સાતત્ય, હું કોઈ એક વિચાર નથી, મને વિચાર આવે છે. હવે ક્લિયર થયો આનો અર્થ હું શું કહેવા માંગુ છું? Do not identify with your thoughts, just observe them. એટલે એ આવીને જતા રહેશે. First aspect is breath awareness. Second is your ability to observe your thoughts. What is third? Scoring of your body and gauging of your body. એ વિપશ્યનામાં અંગ છે. એ વિપશ્યનાનું અંગ છે અને યોગ નિદ્રાનું અંગ છે. યોગ નિદ્રા એમાં શું કરે કે આપણું માઇન્ડ થી આપણે આપણા અવયવો તરફ જાગૃત બની જઈએ છીએ અને એમાં જે સંવેદનાઓ ઊભી થાય, સ્પંદન ઊભા થાય, તેની તરફ તેનો પૂરેપૂરો 100% તેનો અનુભવ કરીએ છીએ અને તેની ગતિ અને વિધિ બંને અનુભવ કરીએ છીએ. એ આવ્યો અને ગયો, સ્પંદન આવ્યું
અને ગયું, એ આવ્યું અને ગયું. વિપાસનામાં શું છે? impermanence. Heart of vipassana is experience and impermanence. Nothing is permanent in this world. આ બધું જ ચક્ર છે અને પરિવર્તનને આધીન છે અને સનાતન ઈશ્વર સિવાય કશું નથી. એટલે બોડીની જે સ્કોરિંગ કે એનો અભ્યાસ કરવાનો છે. આ જુદા જુદા એસ્પેક્ટમાં કરવાનો છે. જ્યારે બોડીનો અભ્યાસ હું કરાવડાવીશ ત્યારે પ્રાણાયામ સવારે કરી લીધા પછી સાંજે બેસો તો શરીરનો અનુભૂતિનો અભ્યાસ કરવાનો. પગના અંગૂઠાથી શિખા સુધી જે ધારણાનું યમ છે, જેમ યમ નિયમ આસન પ્રાણાયામ કયું ધારણા ધ્યાન પ્રત્યાહાર, ધારણા ધ્યાન સમાધિ, તો ધારણાનું અંગ. બરાબર? So first is breath awareness, second is thought, being able to observe thought, third is being able to sense your body. Now જે ઇમ્પોસિબલ બધી વસ્તુ લાગે છે ને એ સાયન્ટિફિકલી સ્પિરિચ્યુઅલ સાયન્સમાં જાઓ ને તો આપણે 90% 90% આપણે છોડી દીધું છે. આ કામ તો યોગીઓનું, આ કામ તો સિદ્ધ પુરુષનું, આ કામ તો કૃપા થયું એને જ મળે, આ આપણું નહીં. એ કન્ડિશન માઇન્ડ છે આપણું. ડિફરન્સ બિટવીન ટ્રાન્સ એન્ડ ટ્રાન્સેન્ડ તમે ઘણી વાર સાંભળ્યું છે, ટ્રાન્સેન્ડેન્ટલ મેડિટેશન, રાઈટ? સો વોટ ઇઝ ધ ડિફરન્સ? સો તમારે તમારા મનમાં એનો વિચાર કરીને એની પરિભાષા બનાવવી પડે, સમજણની. તો વિચારમાં પણ તમને ચોઈસ છે. શું ચોઈસ છે? કે વિચારમય થાવ કે નહીં. એટલે એ બે તમને પોતાને છૂટ મળી છે. જો તમે એ ચોઈસ લીધી કે હું વિચારમય થયો તો કેટલો સમય જતો રહે છે વિચારવા ખબર નથી પડતી. અને એવું જ્યારે બને ત્યારે સમજવાનું કે હું વિચારમય થઈ ગયો હતો. અને તમે બીજું ઓપ્શન લીધું, બીજી ચોઈસ લીધી. શું? કે હું વિચારને જોઈશ. કારણ કે આ જે વિચાર છે એ સિચ્યુએશનનો રેફરન્સ છે. આ સમય અને અત્યારે જે અવસ્થા છે એને કે લગતું છે, અથવા પહેલાનો કોઈ એક્સપિરિયન્સ છે. તો અત્યારે મારે એને જોવો છે, અત્યારે મારે ચોઈસ કઈ લેવી છે? કે મારે જોવાની ચોઈસ લેવી છે. વિચારમય થવું નથી. તો વિચાર આવીને જતા રહે. રાઈટ? સો એ વિચારને પ્રેક્ષા ભાવે જોવાની વાત આવી. છેલ્લી આપણે વાત કરતા હતા એ ટ્રાન્સની વાત કરતા હતા. ટ્રાન્સ એન્ડ ટ્રાન્સેન્ડ. ટ્રાન્સમાં શું છે? તમારી જાગૃતિ છે પણ થોડા તમે નિંદ્રામાં જાઓ છો અવસ્થામાં. આજુબાજુમાં જે રિયાલિટી છે, એકચ્યુઅલ છે, વાસ્તવિકતા છે તેનાથી દૂર જાઓ છો. અને ટ્રાન્સમાં બીજું ઇલ્યુઝન આવે છે. જે નથી તે તમને દેખાય તેને ટ્રાન્સ કહેવાય. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ટ્રાન્સેન્ડ? ટ્રાન્સેન્ડનો મતલબ એવો છે કે આ તમારી જે ગ્રોસ રિયાલિટી છે, જે સ્થૂળ ભાવની રિયાલિટી છે, અને બીજી રિયાલિટી પણ છે, બીજી વાસ્તવિકતા કઈ? તો સ્પિરિચ્યુઅલ વાસ્તવિકતા છે. કઈ છે? સૂક્ષ્મ દેહની વાસ્તવિકતા છે. જે દેખાય છે એની બહારની પણ વાસ્તવિકતા છે. એ વિશે જ્યારે તમે એ ઓક્ટેવમાંથી બીજા ઓક્ટેવમાં જાઓ એને ટ્રાન્સેન્ડ કહેવાય. હવે આ કામ એકલું યોગીઓનું નથી, તમે પણ કરી શકો. એમ આઈ રાઈટ ઓર રોંગ? કરેક્ટ. આ વાસ્તવિકતાને તમારી એક તમારા શરીરની, તમારા અસ્તિત્વની એકલી વાસ્તવિકતાને બદલે તમે યુનિવર્સલ જે વાસ્તવિકતા એક્ચ્યુઅલિટી છે તે તરફ અવેર બનો છો. ધેટ ઇઝ ટ્રાન્સેન્ડેન્ટલ પ્રોસેસ. ઇટ ઇઝ આ અમુક વસ્તુઓ અગોચર લાગે છે એટલે આપણાથી જોઈ શકાય નહીં તેવી, પણ તેવું નથી. 90% એ એવું બને છે કે આપણું કન્ડિશન માઇન્ડ છે એટલે આપણે નથી કરી શકતા. પણ એની પાછળનું જો વિજ્ઞાન આપણે સમજીએ અને એની પ્રેક્ટિસ કરીએ, એટલે એનો અભ્યાસ કરીએ, તો એમાંથી 60 કે 70% જેટલું આપણાથી એ લઈ શકાય છે, એની ઉપર પ્રભુત્વ મેળવી શકાય છે. એટલે આપણે ધીરે ધીરે ઇંચ બાય ઇંચ જોઈશું કે યોગીઓનું કેટલું નહીં આપણું કેટલું. તો તમને લાગશે કે ઘણું બધું આપણે કરી શકીએ છીએ, એટલા યોગી કરી શકે એવું નથી. તો પહેલા અમુક ટર્મિનોલોજી છે તેને આપણે સમજવી રહી. બીજું છે કે કન્સેપ્ટ. વોટ ઇઝ કન્સેપ્ટ? તો સમજણ. અને પછી પર્સપેક્ટિવ. તો એકચ્યુઅલ રિયાલિટીમાં મૂકવું એને પર્સપેક્ટિવ કહેવાય. તો શરીરના સૂક્ષ્મ દેહ સુધી પહોંચવું તો કેવી રીતે પહોંચવું? તો પહેલા સ્થૂળ, પછી સૂક્ષ્મ અને પછી કારણ. ગ્રોસ, સટલ એન્ડ કોઝલ. ગ્રોસ, સટલ એન્ડ કોઝલ એટલે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. તો જર્ની કેવી છે? સ્થૂળથી સૂક્ષ્મથી કોઝલ તરફ છે. સીધી કારણદેવ ઉપર નથી.
એટલે સ્થૂળમાં જ સૂક્ષ્મતાનો અનુભવ કરીને ધીરે 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 જે વચ્ચેની લાઈન છે ને આપણે ક્રોસ કરવાની છે. તો કેવી રીતે કરી શકાય? તો જેમ બ્રેથ અવેરનેસ છે એમ શરીરની હોવાપણાનું પૂરેપૂરું આપણને અવેરનેસ આવવી જોઈએ. શું? શરીરની બહારી રૂપરેખાની, એટલે ઓરા. વોટ ઇઝ ઓરા? તો આપણે એવું કે સ્પિરિચ્યુઅલ ઓરા એ તો આપણને દેખાય નહીં. અરે બહુ ક્વોન્ટિફાય થાય છે. ધીઝ આર નથિંગ બટ ઇલેક્ટ્રોફોટોન્સ, ચાર્જ પાર્ટિકલ્સ છે જે આપણા શરીરમાંથી બહાર નીકળે છે અને આપણા શરીરમાં ચાર્જ પાર્ટિકલ વાતાવરણના અંદર આવે છે. યુ કેન ક્વોન્ટિફાઈ યોર ઓરા. સો ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ આપણા શરીરની આજુબાજુ છે તેનો જ અનુભવ કરવાનો છે, તેમાંથી સૂક્ષ્મ તરફ જવાશે. એટલે શરીરમાં ઉત્પન્ન થતા તમામ સ્પંદનનો અનુભવ એક વસ્તુ, વિચારો પર દ્રષ્ટિ and breath awareness. These three are important components. Now let us understand what is brain and what is mind. તો એવું પૂછે કે તમારું મગજ ક્યાં છે? બ્રેન. તો ઇટ ઇઝ ઇન માય હેડ. પણ એવું પૂછે કે તમારું માઇન્ડ ક્યાં છે, તમારી કોન્શિયસનેસ ક્યાં છે? તો અત્યારનું સાયન્સે પ્રૂવ કર્યું ઇટ ઇઝ નોટ ઓનલી ઇન યોર હેડ, ઇટ ઇઝ એવરીવેર ઇન યોર બોડી. કેમ? તમે ખુશ થયા તો મારું મગજ એટલું ખુશ નથી થયું, મારું બ્રેન ખુશ થયું, તમે એવું કહો છો? ના, બ્રેનને તો કોઈ સેન્સ જ નથી. ન્યુરોસર્જન જ્યારે ઓપરેશન કરે ત્યારે સ્કલ સુધીને એનેસ્થેશિયાની જરૂર હોય છે, પછી જ્યારે બ્રેનને અડે તો બ્રેનને તો સેન્સેશન જ નથી. જે બ્રેન આટલું દુઃખ તમને પહોંચાડી શકે છે એને પોતાને કોઈ સંવેદનશીલતા છે જ નહીં. ઇટ ઇઝ એ પ્રોસેસર, ઇટ ઇઝ સિમ્પલી અ પ્રોસેસર. ધ પ્રોસેસ ઇઝ અકરિંગ ઇન યોર બીઇંગ, ઇન એન્ટાયર યોર બીઇંગ. આ મગજમાં ઠસવું જોઈએ આપણને. એટલે જેમ જેમ સમજશો તેમ ખબર પડશે કે માય માઇન્ડ ઇઝ એવરીવેર, હિયર and in this Brahman, and every part of my body, every cell of my body is my mind, right? So awareness. Now cell no brain kya ayu? To membrane of the cell is brain, nucleus nahi. તમારા સેલનો જે મેમ્બ્રેન છે, ચારે તરફની જે દિવાલ છે એનું બ્રેન છે. તમે જ્યારે ખુશ થાવ છો તો તમારી અંદર એપિનેફ્રિન, સેરોટોનિન એ બધા જે રસાયણ છે એ જુદી જાતના, જેને આપણે હોર્મોન્સ કહીએ કે ન્યુરોટ્રાન્સમીટર્સ કહીએ ઇંગ્લિશ લેંગ્વેજ, તે જ્યારે સિક્રેટ થાય છે તો એ તમારા સેલ, દરેક સેલ અનુભવે છે અને તમારું આખું શરીર, મન અને આત્મા ખુશી અનુભવે છે. એટલે તમે કહો છો કે હું ખુશ છું, મારું બ્રેન ખુશ છે એવું નથી કહેતા, અને અનુભૂતિ બરાબર છે. એટલે પણ આપણું કન્ડિશન માઇન્ડ છે. શું કન્ડિશન માઇન્ડ છે? આપણે બધું જ લઈ જઈએ છીએ બ્રેનમાં, કે જે છે મારા બ્રેનમાં છે, જે છે મારા હેડમાં છે, જે હેડમાં. એવું નથી. ગટ ફિલિંગ કે છે, એન્ડોક્રાઇન સેલ છે તે તમારા આંતરડામાં છે, એ પણ આપણે સમજવા રહ્યા. એટલે દરેક સેલની પોતાની અનુભૂતિ છે અને દરેક સેલનો ડિસિસિવ પાવર છે. પોતે ડિસિઝન લે છે કે હું શરીરને, મનના આખા અસ્તિત્વને મદદરૂપે થઈને આગળ વધું, એટલે તમારું શરીર ચાલી રહ્યું છે. જો એ સેલ વિપરીત થાય તો કેન્સર બની જાય એ સેલ. સિમ્પલ. એટલે ટૂંકમાં જ્યારે હું કહું કે આખા શરીરની અનુભૂતિ કરો ત્યારે શરીરના તમામ અંગોને લઈને ચાલવાનું. આ સમજ્યા હશો તો ચલાવશે. ધીસ ઇઝ કમ્પ્રિહેન્શન. જે સમજી શકાય તેવા વિચારોથી અધ્યયન કરો એટલે કન્ડિશનિંગ માઇન્ડ બ્રેક થાય. એ તમારી જે પૂર્વ ભાવના છે, સ્થૂળ ભાવના, એ તૂટશે, અને તૂટે તો જ સૂક્ષ્મ જગતમાં તમને એન્ટ્રી મળે, તમને પ્રવેશ થઈ શકો. ક્લિયર? પ્રાણાયામની મૂળ સ્થિતિ આવીશું. અત્યારે મારે બોલવું પડે છે, પણ ધીરે ધીરે જ્યારે હું કહીશ કે સહજ યોગિક પ્રાણાયામની અવસ્થામાં આવો ત્યારે તમે તમામ અંગો સાથે આ સ્થિતિમાં આવી જશો. પૂર્વ ચલો 3 વાર આપણે ઓમ બોલીએ છીએ. શરીર સ્થિર, મન શાંત, સહજ ચાલતા શ્વાસો ઉચ્છ્વાસની સંપૂર્ણ અનુભૂતિ. ઓમના ઉચ્ચારણ માટે હવે તૈયાર થઈ જઈએ. નાભીના ભાગથી ઓમનું ઉચ્ચારણ કરવાનું છે. ઓમનું ઉચ્ચારણ, ઓમનું વિજ્ઞાન આપણે એક જુદું સેશન રાખીશું, સમજીશું ને પ્રેક્ટિસ કરીશું.
અત્યારે મારી સાથે સહજ ભાવે ઓમનું ઉચ્ચારણ કરજો. બને એટલું ઉચ્ચારણ પહેલા શરૂઆત નાભીના ભાગથી કરવાની, સંચાલન નાભીના ભાગ. થોડો શ્વાસ લઈ લો. ઓ શાંતિ શાંતિ શાંતિ. કમરથી શરીર સીધું, ખભા પહોળા અને એક લાઈનમાં, માથું થોડુંક ઉપર. અંદર જતા અને બહાર આવતા શ્વાસો ઉચ્છ્વાસનો પૂરેપૂરો અનુભવ. શરીરની બહારની રૂપરેખા, સર્કમફરન્સ ઓફ ધ બોડી, પરિઘનો પૂરેપૂરો અનુભવ. શરીરની આજુબાજુ ઉત્પન્ન થતી ઉર્જાનો પૂરેપૂરો અનુભવ. અનુભવ શક્તિ એ અત્યારે મારો ઈશ્વર છે. અનુભવ શક્તિ એ જ ઈશ્વરનું અંગ છે. હું સંપૂર્ણપણે મારી અનુભવ શક્તિને સમર્પિત થઉં છું. શરીરની બહારની રૂપરેખાનો પૂરેપૂરો અનુભવ. શરીરની અંદર રહેલા અવકાશનો અનુભવ. પગના અંગૂઠાની બહારની રૂપરેખા, પગના અંગૂઠાની અંદર રહેલા અવકાશનો પૂરેપૂરો અનુભવ. પગની એડી, પગની પિંડી, એડી એટલે પાણી, પિંડી, બંને ઘૂંટણ, સાથળ, થાપાનો ભાગ, કમરની નીચેનો ભાગ, ડૂટીનો નીચેનો ભાગ. જેમ જેમ બોલું તેમ જાગૃતિનું એક વેવ, એક મોજું ઉપર ધસી રહ્યું હોય તેવો અનુભવ કરો. એને કહેવાય ધારણા. ધારણા જ્યારે સહજ બની જાય ત્યારે ધ્યાનસ્થ અવસ્થામાં પરિવર્તિત થાય છે. પહેલા એનો કન્સેપ્ટ બને, પછી પર્સપેક્ટિવ બને. વોટ ઇઝ ધ પર્સપેક્ટિવ? તમે એને ફીલ કરો છો. વોટ ઇઝ ધ કન્સેપ્ટ? તમે પહેલા મનમાં વિચારો કે મારી અંગૂઠાની અંદર અવકાશ છે, જગ્યા છે, આની અંદર ઉર્જા છે, તેનો હું અનુભવ કરી રહ્યો છું. તે મોજા રૂપે ધીરે 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 ઉપર વધી રહી છે. ડૂટીનો ભાગ, પીઠનો ભાગ, છાતીનો ભાગ, ગળાનો ભાગ, ગોછીનો ભાગ, બંને ખભા, બંને હાથ, બંને કોણી, બંને આંગળીઓ. તમારી ત્વચા સંપૂર્ણપણે સહજ બની ગઈ છે. શરીરને અડતા કપડાનો પૂરેપૂરો સ્પર્શનો અનુભવ. શરીર જે જમીન પર અડી રહ્યું છે તે સ્પર્શનો પૂરેપૂરો અનુભવ. અનુભવ શક્તિ એ મારો ઈશ્વર છે. એ અનુભવ શક્તિના આધારે જ હું ધારણા અને ધ્યાનસ્થ અવસ્થામાં જઈ શકીશ. અને ધ્યાનસ્થ અવસ્થામાં રહીને હું પ્રાણાયામનો અભ્યાસ કરીશ. ગોચીનો ભાગ, માથાની પાછળનો ભાગ,
માથાની ઉપરનો શિખાનો ભાગ, કપાળનો ભાગ, બંને ભ્રુકુટી, ભ્રુમધ્ય, ભ્રુકુટીની વચ્ચેનો આજ્ઞાચક્રનો અનુભવ, બંને પાંપણોનો અનુભવ, બંને પાંપણોનો જે સ્પર્શ છે તેનો અનુભવ, નાસિકાનો અનુભવ, બંને હોઠનો અનુભવ, બંને હોઠ ત્વચા જે એકબીજાના સંપર્કમાં આવેલી છે તેનો અનુભવ, અંદર જતા અને બહાર આવતા શ્વાસો ઉચ્છ્વાસનો અનુભવ, કોઈ વિશેષ પ્રયત્ન નહીં, અંદર જતા શ્વાસની પ્રાણવાયુનો એક એક કણનો અનુભવ, બહાર આવતા ઉચ્છ્વાસના એક એક કણનો અનુભવ, શ્વાસો ઉચ્છ્વાસનું સંચાલન નાભીના નીચેના ભાગ, સંચાલન એટલે મોનિટરિંગ. પહેલા નાભીનો નીચેનો ભાગ વિકસે, પછી પેટનો થોડો ઉપરનો, પછી છાતીનો, પછી ખભાનો, ગળાનો વિકસે એટલે શ્વાસ અંદર જાય. તેવી જ રીતે નાભીનો ભાગ પહેલા સંકુચિત થાય, તેવી જ રીતે નાભીની ઉપરનો ભાગ, છાતીનો ભાગ, ખભા નીચે આવવા મળે ને ઉચ્છ્વાસ થાય, ધીરે ધીરે પ્રાણવાયુ બહાર નીકળે, બહારની તરફ ગતિમાન થાય છે. It travels outwards. But the entire monitoring is done by Muladhara. Your Muladhara chakra is at the exactly somewhere near your tailbone. So your pelvis is the part of your Muladhara. જનેન્દ્રિયોની ઉપરનો ભાગ, જનેન્દ્રિયનો ભાગ સ્વાદિષ્ઠાન છે. ગ્લુટીનો અને એપિગેસ્ટ્રિક રીજન અહીંયા મધ્યનો ભાગ મણિપુર છે. નાહર, વિશુદ્ધ, આજ્ઞા અને સહસા. મેરુદંડ એ તમારું સ્પાઇન છે. મેરુદંડ એટલે સ્પાઇનનો એન્ડ ઇઝ મૂલાધાર. મેરુદંડનું મુખારવિંદ કહે છે. એ તમારી કરોડરજ્જુ અને તમારું બ્રેન જે યુનાઇટ થાય તે ભાગને મેરુદંડનું મુખારવિંદ કહે છે. ત્યાંથી પણ તમામ શક્તિઓ અંદર પ્રવેશી શકે છે. ભ્રુમધ્યની વચ્ચેનો જે ભાગ છે એને આજ્ઞા ચક્ર કહેવાય છે. ત્યાં ચિદાકાશનો અનુભવ થાય છે. બંને આંખો બંધ કરીને ત્યાં તે તરફ લઈ જાઓ. બંને આઈબ્રોની વચ્ચેનો જે ભ્રુમધ્યનો ભાગ છે ત્યાં લઈ જાઓ. શરીર સ્થિર કરી દો અને સંભવી મુદ્રા કહેવાય છે. જે સંભાવનાની આજ્ઞા કરો તે સંભવિત થાય. ભ્રુમધ્યની પાછળ 2 ઇંચ પાછળ છે બ્રહ્મલિદ્ર છે, ધેટ ઇઝ પિનિયલ ગ્લેન્ડ. શરીરની થોડીક રચના સમજી લઈએ તો 3 બંધ કરવાના છે આપણે પ્રાણાયામમાં: મૂળ, ઉડિયાન અને જાલંધર. અને પછી આજ્ઞા ચક્ર ઉપર સ્થિર થવાનું છે. તો મૂળ શું છે સાયન્ટિફિક રીતે જોઈએ તો આપણા જેનાઇટલ્સ છે, ઓવરીસ કહીએ, ટેસ્ટિસ કહીએ, એ મેઇન આપણા હોર્મોન છે, પુરુષ તત્વ અને સ્ત્રી તત્વ. એ મૂલાધાર એ એન્ડોક્રાઇન ગ્લેન્ડ છે, તે રેગ્યુલેટ થાય. પછી ઉડિયાન, તો ઉડિયાનની આગળ એડ્રિનાલિન ગ્લેન્ડ છે, એટલે બંને કિડની ઉપર છે. પેનક્રિયાસ છે અને થાઇમસ ગ્લેન્ડ જે છાતીની પાછળ છે. જાલંધર એટલે ગળું, ત્યાં આગળ થાઇરોઇડ ને પેરાથાઇરોઇડ ગ્લેન્ડ છે. અને પછી આજ્ઞા ચક્રમાં સ્થિત થવાનું છે તો એની પાછળ પિનિયલ ગ્લેન્ડ છે અને સહસારામાં પિચ્યુટરી ગ્લેન્ડ છે. એટલે અત્યારે આપણે શું સમજ્યા, સ્થૂળ કહો કે સૂક્ષ્મ કહો, ધારણા બંનેને વૈજ્ઞાનિક સિદ્ધાંતોથી
ઇફેક્ટ કરે છે, તેને અસર કરે છે, સ્થૂળ દેહને અને સૂક્ષ્મ દેહ. ચક્રોની વાત કરીએ તો સૂક્ષ્મની વાત છે. હવે જ્યારે હું કહું કે મૂળ બંધ, ઉડિયાન બંધ ને જાલંધર બંધ, ત્યારે તમારી ડૂટેના નીચેના તમામ અવયવોને નું સંકોચન કરવાનું છે. યુ હેવ ટુ કોન્ટ્રાક્ટ ધેમ, બટ નોટ બાય ઓનલી બાય સ્ટ્રેન્થ, લિટલ બિટ બાય સ્ટ્રેન્થ. અને ધારણા શું કરવાની છે? ત્યાંની શક્તિઓ જે છે તે સંગઠિત થઈ રહી છે. That comes in your concept, in your perspective. તમારી ધારણામાં આવે છે. ચોક્કસ સિદ્ધાંત, વૈજ્ઞાનિક સિદ્ધાંતથી પુરવાર થયું છે કે જે જગ્યાએ જેવો તમે વિચાર અનુભૂતિ લઈ જાઓ તેવા ત્યાં ચેન્જીસ આવે છે, ત્યાં તેવું પરિવર્તન તરત જ થવા માંડે છે. યોગીઓ જ કરી શકે નહીં હોય, તમે પણ કરી શકો છો, અને એ ડોક્યુમેન્ટ પણ થઈ શકે. ડાબા અંગૂઠા તરફ વધારે ધ્યાન લઈ જાઓ, સંપૂર્ણપણે સહજ બની જાઓ અને તમારી બધી જ અવેરનેસ, કોન્શિયસનેસ ડાબા અંગૂઠે લઈ જાઓ, તો ધીરે ધીરે ડાબા અંગૂઠાના તમામ સેલ રિલેક્સ થઈ જશે. ત્યાંની એનર્જી અને ત્યાંનો ઓરા બદલાઈ જશે. આ સામાન્ય માણસ પણ કરી શકે છે, પણ એમની સમજમાં હોવું જોઈએ તો થાય ને એની અનુભૂતિ થાય. એટલા માટે હું આ થિયરી પર થોડું વધારે ધ્યાન આપી રહ્યો છું. તો સ્થૂળ અને સૂક્ષ્મ બંને વિજ્ઞાન છે. આ મેં તમને એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ બતાવી દીધી, અને બહુ જોરથી કોન્ટ્રાક્ટ કરવું, બહુ જોરથી એને ભીસ લેવી, તે વિજ્ઞાન નથી. ફક્ત એટલું જ જોર કરવાનું કે તમે એ પ્રત્યે અવેર થઈ ગયા, બસ. પછી વિચાર લાવવાના છે કે ત્યાં જેટલી સૂક્ષ્મ શક્તિ છે, જેટલી ઉર્જા છે, તે ત્યાં સંગઠિત થઈ રહી છે. એટલે એનું નામ કહેવાય મૂળ બંધ. નીરજભાઈ, રક્ષાબેન, નિહલબેન, બરોબર સમજાય છે તમને જે કહી રહ્યો છું? બંધનો અનુભવ શું છે? લાલજીભાઈ ક્લિયર કરી રહ્યો છું? જ્યારે ઉડિયાન કહું બંધ એટલે આ ભાગ, અહીંયા જેને એપિગેસ્ટ્રિક રીજન કહેવાય છે, આ આપણું વચ્ચેનું જે હાડકું છે જ્યાં પૂરું થાય અને પેટ છે તેની વચ્ચેનો જે ખાડો છે તે એ ઉડિયાન કહેવાય. એ ઉડિયાન બંધ એટલે એ ભાગ યોગી હોય તે અંદર ખેંચી લે, પણ તમારે ફક્ત થોડોક જ એને સંકુચિત કરવાનો છે. વધારે ધ્યાન શેની ઉપર આપવાનું છે કે ત્યાંની આજુબાજુની જેટલી ઉર્જા છે, તો શું છે, નીચે એડ્રીનાલિન છે, થોડો નીચે એની પેન્ક્રિયાસ છે, એની ઉપર છાતીની પાછળ થાઇમસ ગ્લેન્ડ છે, આ સ્થૂળ છે. તો એ તમામ ઉર્જાઓ અહીંયા સંગઠિત થઈ રહી છે અને સ્પિરિચ્યુઅલ એનર્જી તરફ ટ્રાન્સેન્ડ થઈ રહી છે, ગતિમાન થઈ રહી છે. પછી હું કહું કે જાલંધર બંધ, તો આઈડિયલી જાલંધર બંધ કેવી રીતે કરાય? આ દાઢીનો ભાગ અહીં લાવીને પાછું ખેંચવાનું, એવું નહીં કરવાનું. નાનપણથી આ ભાગ અહીં અડાડતા હોય અને નાનપણથી અત્યારે જે ઉંમરમાં છો તે સમય સુધી તમે કન્ટિન્યુઅસલી તમે જાળવ્યું હોય તો દાઢી અડાડીને એ ખેંચાય. નહીં તો અત્યારે કરવા જશો તો સર્વાઇકલ ડિસ્ક એની જગ્યાથી પ્રોલેપ્સ થઈ જશે અને પ્રાણાયામ બંધ થઈ જશે. એટલે એનો અતિ આગ્રહ નહીં કરવાનો. ખાલી જ્યારે હું જાલંધર બંધ કહું ત્યારે ભાગને સંકુચિત કરવાનો. વધુ પ્રભાવ શેનો આપવાનો છે? ત્યાં તમામ જે વિશુદ્ધ ચક્રની શક્તિઓ છે તે સંગઠિત થઈ રહી છે, સંગઠિત અને ઉત્તેજિત થઈ રહી છે. એનું ઉર્ધ્વગમન થઈ રહ્યું છે. It is going upward. It is getting concentrated, and when I release it, it will go upward. It will go. First I am concentrating the energy. Then when I release it, it will go upward. એટલે ઉર્ધ્વગમન થાય. બરાબર? તેવી જ રીતે મૂળ ઉડિયાન જાલંધર બંધ કહીને હું કહીશ આજ્ઞા ચક્ર તરફ સ્થિર થાવ. ત્રણ બંધ રાખવાના અને આજ્ઞા ચક્ર તરફ તમારી જે શક્તિઓ છે તેને સંગઠિત કરવાની. ત્યાં ચિદાકાશ છે, બંને આંખો ત્યાં ભેગી કરો એટલે એક જુદી અનુભૂતિ થશે. ખેચરી મુદ્રા પણ આવે, હમણાં નહીં શીખીશું. એ જીભ તાળવા ડાળવાની છે. એટલે બ્રહ્મ રિદ્રનું છેદન કરીને શિખા તરફ એનર્જી લઈ જવાની છે આપણી શક્તિઓ પ્રાણાયામમાં. બીજું
એક શબ્દ છે સંચાલન, ધેટ ઇઝ ગવર્નન્સ, અને બીજો શબ્દ છે સંચાર. રાઈટ ઇઝ વોટ ઇઝ સંચાર? તો સંચાર એટલે સ્પ્રેડ કરવાની છે. અને સંચાર આપણે જે ન્યૂઝ કહીએ, આપણે જ્ઞાનનો સંચાર થાય, આપલે થાય, એટલે પ્રસરે અને એની આપલે થાય, દેટ ઇઝ સંચાર. એટલે સંચાલન ક્યાંથી કરવાનું છે? મૂલાધારથી કરવાનું છે, અમુક વખત આજ્ઞાચક્રથી કરવાનું છે. અને એનો સંચાર ક્યાં કરવાનો છે? આખા શરીરમાં એ શક્તિને ફેલાવવાની છે, પાછી લાવવાની છે. થશે આ બધું, પહેલા મનમાં સમજો તો થશે. આખા શરીરમાં કેમ નહીં જાય? કે આપણને ધીરે ધીરે અભ્યાસ પડી ગયો કે આપણે અંગૂઠા તરફ ધ્યાન લઈ જઈ શકીએ છીએ, અંગૂઠાની અંદરના સેલ તરફ લઈ જઈ શકીએ છીએ, આપણા હાર્ટમાં લઈ જઈએ છીએ, આપણા હૃદયની ધમનીઓ છે એના તરફ લઈ જઈએ છીએ. આપણને હવે ખબર છે શું છે કે નાડીઓ એટલે મેરિડિયન્સ, એક્યુપંક્ચરમાં એને મેરિડિયન્સ કહે છે. તો સ્થૂળ 3 છે, વેન્સ એટલે આર્ટરીઝ એટલે વેસલ્સ. બીજું કયું છે? તો કે લિમ્ફેટિક ચેનલ્સ. આ બે ચેનલ છે જે આખા શરીરમાં શરીરમાં લિમ્ફ આખા શરીરમાં ફરે, અને બ્લડ ને આર્ટરીમાંથી આર્ટરીઝ અને વેન્સમાંથી બ્લડ ફરે. પણ એવી જ રીતે શક્તિઓની નાડીઓ છે, 72,000 નાડી કહી, પણ આપણે અત્યારે 72,000 નું ધ્યાન નથી લેવાનું, 3 નું લેવાનું છે, ઈડા, પિંગલા અને સુષુમ્ના. તો સ્થૂળ દેહ ઈડા અને પિંગલા શું? તો ઇટ ઇઝ વેગસ એન્ડ સિમ્પેથેટિક. વોટ ઇઝ વેગસ? તો જે ઓટોનોમિક નર્વસ સિસ્ટમ છે તમારી, કઈ? તો હૃદયના ધબકારા તમે કંટ્રોલ નથી કરી શકતા, એની મેરેજ ચાલે. તમે વિચારો વધી જાય તો ધબકારા વધી જાય, ખેદ પામો તો વધી જાય, એક્સાઇટ થાવ, બહુ ખુશ થાય તો વધી જાય, ધ્યાનસ્થ અવસ્થામાં જાઓ, ઊંઘો ત્યારે ઓછા થઈ જાય. પણ તમારા હાથમાં નથી, તમારી શરીરની પરિસ્થિતિ પ્રમાણે એ અનુકૂળ થશે. તેવી જ રીતે આંતરડાનું સંચાલન તમારા હાથમાં નથી, એને ઓટોનોમિક નર્વસ સિસ્ટમ કહે છે. પણ એ વેગસ નર્વ જ મુખ્ય ભાગ ભજવે છે ધ્યાનસ્થ અવસ્થામાં અને યોગિક ક્રિયાઓમાં સિદ્ધિ માટે. વેગસ નર્વ અને સિમ્પેથેટિક કયું? એક્સાઇટેશન થાય. વેગસ કયું? શાંત પડે. આ બહુ ગ્રોસ લેવલ પર વાત કરું છું, પણ જો એને તમે અવેર ના થયા તો તમારા હાથમાં આવવાની નથી. એટલે ઈંડા પીગલા છે, લેફ્ટ અને રાઈટ, જેનો તમને જરૂર પડવાની છે. શેમાં? તો અનુલોમ વિલોમમાં. બરાબર. સુષુમ્ના, that is center of your body, that is your spine, જેમાં 7 ચક્ર રહેલા છે. બરાબર. તેનો આપણે સંચાર અને સંચાલન કરીશું. ક્લિયર? am I clear to you? By to some extent? Okay. ફરીથી આપણે પૂર્વ ભૂમિકા રૂપે સહજ યોગિક પ્રાણાયામમાં જઈએ. કમરથી શરીર સીધું, ખભા પહોળા ને એક લાઈનમાં, માથું થોડુંક ઉપર, અંદર જતા અને બહાર આવતા ઉચ્છ્વાસનો પૂરેપૂરો અનુભવ, શરીરની બહારની રૂપરેખાનો અનુભવ, શરીરની અંદર રહેલા અવકાશનો પૂરેપૂરો અનુભવ, મેરુદંડનો અનુભવ, that is your spinal cord, મેરુદંડની ટેલ એટલે પૂંછડી, છેલ્લો, કમરની નીચેના ભાગનો અનુભવ જ્યાં મૂલાધાર છે, મેરુદંડના મુખારવિંદ જે માથા અને બોચીની વચ્ચેનો ભાગ છે પાછળ, તેનો પૂરો અનુભવ, શિખાનો અનુભવ, ભ્રુમધ્યનો અનુભવ, શરીર સ્થિર, શરીરનું જે મધ્ય બિંદુ છે તેને ધીરે ધીરે અનુભવ કરો, that is center of your gravity. એ જેવું જેવું તમને ખબર પડશે એમ શરીર એની મેરે સ્થિર થઈ જશે આપોઆપ. તમારે હલાવવું હોય તો નહીં હલે. અંદર જતા અને બહાર આવતા શ્વાસો ઉચ્છ્વાસનો અનુભવ, શ્વાસો ઉચ્છ્વાસમાં ગતિમાન થયેલા અવયવનો અનુભવ, શ્વાસ ઉચ્છ્વાસ અત્યારે યોગિક ક્રિયા વખતે થોડાક ઊંડા બનશે, થોડા ગહન થશે. The depth of inhalation and depth of exhalation will increase, but it will remain effortless. વિના કોઈ વિશેષ પ્રયત્ન ઊંડા થશે. ઊંડા એટલે થાય કે તમને મૂલાધારથી સંચાલન થઈ રહ્યું છે તેની અનુભૂતિ થાય. દુટીનો નીચેનો ભાગ સંકુચિત થાય છે, ધીમે 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 પ્રાણવાયુ બહાર નીકળે છે. દુટીનો નીચેનો ભાગ વિકસે છે, ધીમે ધીમે પ્રાણવાયુ નાસિકા થ્રુ
ફેફસામાં જાય છે અને તેની સાથે જ પ્રાણ શક્તિ આખા શરીરમાં ફેલે છે. પ્રાણવાયુ ફેફસા સુધી જશે, પણ પ્રાણ શક્તિ મૂલાધાર સુધી જશે. આ સ્થિતિમાં તમે 20 સેકન્ડ રહો. આ લય, આ રિધમ એ તમારા શરીરનો, મનનો, આત્માનો, અસ્તિત્વનો આગવો લય છે. that is unique rhythm of your being. અને જેટલી અનુભૂતિ થશે તેટલા તમે સંતુલિત થશો. The English word is equanimous. સંપૂર્ણ સંતોષમય અને સંતુલિત અસ્તિત્વ. અંદર જતા અને બહાર આવતા શ્વાસોચ્છ્વાસ સાથે અખૂટ શાંતિનો અનુભવ, વિચારો પર દ્રષ્ટિ, સાક્ષી ભાવનું સાતત્ય, અંદર રહેલા ઈશ્વરી તત્વનો અનુભવ, પરમ તત્વનો અનુભવ. હવે મારી સાથે જ તમે પહેલા થોડોક શ્વાસ, સહજ શ્વાસ જવા દેવાનો. સહજ શ્વાસ જાય એટલે 2 તબક્કામાં શ્વાસ લેવાનો. જોઈ લો. પહેલો શ્વાસ કાઢ્યો, વધારે નહીં. પછી શ્વાસ લીધો, પછી વધારે લીધો. ત્યારબાદ મૂળ, ઉડિયાન, જાલંધર બંધ, સંભવી મુદ્રા. અને પછી શ્વાસને જવા દીધો. તમારા શરીરની ક્ષમતા પ્રમાણે આ ક્રિયા કરજો. જેટલી વાર રહેવાય તેટલી વાર. ફરીથી રિવાઇઝ કરીએ. ટાઇડલ વોલ્યુમ મેં કહ્યું છે, જનરલ એવરેજ ટાઇડલ વોલ્યુમ, સહજતાથી શ્વાસ જે બહાર આવે છે અને સહજતાથી જે શ્વાસ જાય છે, અંદર જાય છે, તે 500 ml છે. બરાબર? એટલે કોકની 300 હશે, કોકની 200 હશે. કહેવાનો ભાવ મેં 500 ml શ્વાસ બહાર કાઢ્યો, વધારે નહીં. ત્યાર પછી બે તબક્કામાં પેટથી અને છાતીથી અને આ વાયુથી પૂરેપૂરો શ્વાસ લીધો. કેવી રીતે? પહેલા છાતીથી લીધો, પછી પેટ આગળ લઈને ખભા ફૂલાઈને લીધો અને પછી રોકી દીધો. શ્વાસ રોક્યા પછી મૂળ એટલે ડૂટીના નીચેનો ભાગનો ગુદાદ્વાર, જનેન્દ્રિય અને ટેલબોન ને સંકુચિત કરવાના થાય એટલા જ. વધારે ભાવ ત્યાંની શક્તિઓને સંગઠિત કરવાના. કોન્સન્ટ્રેટ. આઈ એમ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ એઝ વેલ એઝ ઇન ગુજરાતી. વેરી ક્લિયર. સંગઠિત. યુ હેવ ટુ કોન્સન્ટ્રેટ એન્ડ યુ હેવ ટુ assume virtual assumption as if it is really happening. That is called dharana. વાસ્તવિકતાથી થઈ રહી છે એ ધારણા. એવું નથી assuming. The moment you assume, it is happening actually. એને ક્વોન્ટિફાય કરવું હોય તો મશીનો મૂકવા પડે, તરત જ ખબર પડે કે થઈ રહ્યું છે. બરાબર? એટલે સંગઠિત કરવાની. એ મૂળ બોલવું એટલે. પછી ઉડ્યાન એટલે અહીંની તરફ થોડો આ ભાગ અંદર લઈ જવાનો પ્રયત્ન કરવાનો અને શક્તિઓને સંગઠિત કરવાનો. જાલંધર બંધ એવું બોલવું એટલે આ ભાગને થોડો સંકુચિત કરવાનો, ત્યાં સંગઠિત કરવાનો. આજ્ઞા ચક્ર એટલે 2 આંખોના ડોળા ત્યાં લઈ જવાનો, ત્યાં સ્થિર થઈ જવાનું અને આ જ સ્થિતિમાં રહેવાનું. અને બાહ્ય અને કુંભક કે છે. કુંભક એટલે વોટ ઇઝ કુંભક? કુંભ જેવો આપણો શરીર બન્યું. શ્વાસ લઈને 3 બંધ કરવા તેને કુંભક કહેવાય. ફરીથી શ્વાસ લઈને એટલે સંપૂર્ણપણે શ્વાસ લઈને, થોડો શ્વાસ કાઢી સંપૂર્ણપણે શ્વાસ લઈ
શ્વાસ રોકી 3 બંધ કરવા, મૂળ, ઉડિયાન અને જાલંધર, એને કુંભક કહેવાય. ઇઝ ઇટ ક્લિયર? ઓકે. પછી બીજી ક્રિયા કરવાની છે, એને બાહ્ય પ્રાણાયામ કહે છે. નામ જુદા જુદા છે, ડોન્ટ વરી અબાઉટ ઇટ. ક્રિયાને સમજવાના છે. એને અભ્યંતર બી કહે છે, એને રેચક બી કહે છે, એટલે બહાર કાઢવો. એટલે અભ્યંતર અને બાહ્ય પ્રાણાયામ. તો એમાં શું કરવાનું છે કે સહજ પહેલા તો પૂર્વ ભૂમિકામાં આવવાનું. સહજ શ્વાસ પહેલા જેટલો જાય એટલો કાઢી નાખવાનો. જાય એટલો જોવાનો, ઓબ્ઝર્વ કરવાનો. એ તો સહજ નહીં કરવાનો છે. પછી ફોર્સફુલી 2 તબક્કામાં શ્વાસ કાઢવાનો. છાતીથી કાઢ્યો, પછી પેટ અંદર દબાય, પછી શ્વાસ રોકી દેવાનો. શ્વાસ લેવાનો નથી. 2 તબક્કામાં શ્વાસ કાઢ્યા પછી શ્વાસને લેવાનો નથી. બહાર શ્વાસ કાઢ્યા પછી મૂળ બંધ કરવાનું, ઉડિયાન બંધ કરવાનું, જાલંધર બંધ કરવાનું, આજ્ઞા ચક્રમાં સ્થિર થવાનું. એને બાહ્ય પ્રાણાયામ કહેવાય. બરોબર? બાહ્ય પ્રાણાયામ કેવી રીતે કરવાનો? તો સહજ શ્વાસ જવા દેવાનો. એટલે 500 ml શ્વાસ જે નીકળે છે તે સહજ આ ગયો. પછી હું પ્રયત્નશીલ, with certain effort and with certain force, I am expirating, I am exhaling, like પેટ અંદર લીધું, જે શ્વાસ હતો કાઢી નાખ્યો, પછી શ્વાસ લીધો જ નહીં અને ઊભો રહી ગયો. શ્વાસ બહાર જ કાઢેલો છે, હું ઊભો છું, મેં શ્વાસ નથી લીધો અને મેં મારા આદેશ આપ્યો મારા મનને, મારા શરીરને, મારા આત્માને, મૂળ બંધ. ફરીથી મેં બીજો આદેશ આપ્યો, ઉડિયાન બંધ. ફરીથી મેં ત્રીજો આદેશ આપ્યો, જાલંધર બંધ. આજ્ઞા ચક્રમાં સ્થિર. જ્યારે છોડશો ત્યારે આપ મેરે ધમણ જેમ ફૂલે ને શ્વાસ જોરથી અંદર જશે, એમ તીવ્રતાથી એની મેરે અંદર ઉતરશે. ખાલી રિલીઝ કરશો એટલે. હવે આ લાગે છે સહેલું, પણ અમુક વ્યક્તિઓ માટે આ સ્થિતિમાં રહેવું અઘરું છે. શ્વાસ લઈને ઊભું રહેવાય છે, પણ શ્વાસ કાઢીને પછી ઊભું રહેવું, પછી મૂળ, ઉડિયાન, જાલંધર ને આપણે આજ્ઞા કરવાની છે કે બંધ થાય. એનર્જીને આપણે વિચાર કરવાનો છે કે સંકુચિત થાય છે, સંગઠિત થાય છે, ઉર્ધ્વગમન થાય છે, આજ્ઞા ચક્રમાં સ્થિર થઈ છે, એ સ્થિતિમાં રહેવાનું. પણ મને ખોટું ઘણી બધી વાર રહી શકીશ કે અભ્યાસ છે. બરોબર? અભ્યાસ. તમે પણ રહી શકશો, પણ ચક્કર આવે, આપણે ટ્રાન્સમાં જઈએ એવું નહીં કરવાનું. ટ્રાન્સેન્ડેન્ટલ, રાઈટ? વી હેવ ટુ ટ્રાન્સેન્ડ. વી ડુ નોટ વોન્ટ ટુ ગો ઇન ટ્રાન્સ. ટ્રાન્સ ઇઝ એન ઇલ્યુઝન. Transcend is we are going into the under virtual reality, which is actual reality, reality of spiritual being. એના અનુભવો જુદા હોય છે, તમને થશે. ક્લિયર? આપણે 2 ટાઈપના અત્યારે શીખ્યા છે, એક બાહ્ય પ્રાણાયામ અને અભ્યંતર અથવા કુંભક. બરોબર? ચાલો હવે તમારે મારી સાથે કરવાના છે. સ્વસૂચનો, auto suggestions. To be able to achieve the prerequisite condition, I will always repeat, and then I will give you a video. એટલે તમે સાંભળશો એટલે તમારા મનમાં આવી જશે. ચાલો, કમરથી શરીર સીધું, ખભા પહોળા ને એક લાઈનમાં, માથું થોડુંક ઉપર, શરીરની બહારી રૂપરેખાનો અનુભવ, શરીરની અંદરનો અવકાશનો અનુભવ, અંદર જતા બહાર આવતા શ્વાસો ઉચ્છ્વાસનો પૂરેપૂરો અનુભવ, લયબદ્ધ શ્વાસ ઉચ્છ્વાસના અનુભવ સાથે એક અખૂટ શાંતિનો અનુભવ, વિચારો પર દ્રષ્ટિ. મને વિચાર આવે છે, હું કોઈ એક વિચાર નથી. સાક્ષી ભાવનું સાતત્ય, અખૂટ શાંતિની અંદર રહેલા ઈશ્વર તત્વનો અનુભવ, તમારા સ્વનો અનુભવ, પરબ્રહ્મનો અનુભવ. શ્વાસ ઉચ્છ્વાસનો અનુભવ કરો. હવે
સહજતાથી જે શ્વાસ બહાર નીકળે છે તેને નિહાળો. ત્યાં ઉભા રહીને પછી ઊંડા શ્વાસ લેવાના છે. બીજા તબક્કામાં લઈ લો. શ્વાસ રોકી દો. હું બોલી શકીશ, ચિંતા નહીં કરો. મૂળ બંધ, ઉડિયાન બંધ, જાલંધર બંધ, આજ્ઞા ચક્રમાં સ્થિત. ધીમે ધીમે શ્વાસ નીકળવા દો. શરીર સ્થિર, મન શાંત, વિના કોઈ વિશેષ પ્રયત્ન જે શ્વાસ અંદર જઈ રહ્યો છે અને બહાર આવી રહ્યો છે તેનો અનુભવ. તમે પહેલી વાર કરી રહ્યા છો એટલે થોડું સહજતા તરફ લઈ જઈ રહ્યું છે અને અનુભવ શક્તિમાં વિક્ષેપ ના થાય તેનો ધ્યાન રાખી રહ્યો છે. ફરીથી એકવાર આપણે આ જ પ્રાણાયામ કરીશું. જેને શ્વાસ અંદર લઈને 3 બંધ આપણે અનુભવવાના છે. થોડો શ્વાસ નીકળ્યો, ત્યારબાદ આપણે ઊભા રહ્યા અને શ્વાસ લેવાનું શરૂ કર્યું. બે તબક્કામાં શ્વાસ તમે લીધો છે. શ્વાસ રોકી દીધો છે. મૂળ તરફ ગયા, મૂળ બંધ કર્યો, શક્તિઓને સંગઠિત કરી. ઉડિયાન તરફ ગયા, ઉડિયાન બંધ કર્યું, શક્તિઓ સંગઠિત કરી. જાલંધર તરફ ગયા, જાલંધર બંધ કર્યું, શક્તિઓ સંગઠિત કરી. બંને ડોળાને આંખો બંધ કરીને આજ્ઞાચક્ર તરફ લઈ ગયા. આ સ્થિતિમાં રહો. સહજતાથી શ્વાસ બહાર નીકળી જવાનો. શરીર હલાવવાનું નહીં, શરીરને નિહાળવાનું. જે અંગ આપમેળે હલે છે તેને નિહાળવાનું. ધ્યાન મૂળાધાર તરફ લઈ જાઓ. You have to monitor your breath from your મૂળાધાર. શક્તિઓનો સંચારનો હમણાં નહીં વિચારતા. મૂળાધારથી શ્વાસ અંદર જઈ રહ્યો છે, બહાર આવી રહ્યો છે, એટલું ઘણું છે. ધીમે ધીમે તમારી અનુભૂતિનો વિસ્તાર વધતો જશે. Now open your eyes. શરીર સીધું રાખો. શરીરને બી નાના છોકરા જેવી ટેવ હોય છે. ટપલી મારો એ કામ કરે. રાઈટ? હાથ લઈ તમારું મગજ સંપૂર્ણપણે ડૂટીને નીચેના ભાગ તરફ લઈ જાઓ. જમણો હાથ ઉપર રાખજો. આવી રીતે પહેલા તમારું ધ્યાન ત્યાં લઈ જાઓ. પછી ડૂટીથી નીચેના ભાગને ટપલી મારો. ટપલી મારો. ત્યાંનો હવાને સંકુચિત કરો. ગુદાનો ભાગ, જનેન્દ્રિયનો ભાગ, કમરની નીચેનો ભાગ સંકુચિત કરો. આંખો બંધ. હવે ત્યાં શક્તિઓ સંગઠિત થાય છે એવો વિચાર કરો. થયો? હવે છોડી દો. હવે સહજ બની જાઓ. આંખો ખોલો. કરી શક્યા? આ મૂળ બંધ છે. બરોબર? હવે જાલંધર બંધ. અરે ઉડિયાન બંધ. જમણો હાથ ઉઠાવો. બધા કરી શકો છો. અત્યારે આપણે ગાડી ચાલુ નથી એટલે પેલું ક્લચ બ્રેક બધું એક સાથે કરવાનું છે. એમ ગાડી આમ ફરી જાય છે. અત્યારે એકલો ક્લચ જ ગાડી બંધ છે શીખવાનું છે. કંઈ થવાનું નથી બીજું. આપણા પહેલા શરીર સ્થિર કરજો. અંદર જતા બહાર આવતા શ્વાસનો અનુભવ કરો. અને શબ્દનો ઉચ્ચાર પણ કરવાનો. આ કન્ડિશનિંગ છે એટલે માઇન્ડ તો જ કામ કરશે. ઉડિયાન બોલીને અહીંયા એપિગેસ્ટ્રિક રીજન છે. આ
આ ભાગને ટપલી મારવાની છે. ઉડિયાન બંધ, ટપલી મારો. અંદર મનમાં બોલવાનું ઉડિયાન બંધ. સંપૂર્ણ ધ્યાન ત્યાં લઈ જાઓ અને સંકુચિત કરો. શક્તિઓ સંગઠિત કરો. ત્યાં મૂકી રાખો તો મૂકી રાખો. ઉપર ઉપર લાલજીભાઈ થોડું ઉપર છે. એપિગેસ્ટ્રી ઉડિયાન ઉપર છે. અહીંયા છાતીનું આ હાડકું છે અને પેટ છે એની વચ્ચે. ફરીથી સહજ બની જાઓ. હવે ફરીથી જમણો હાથ ઉઠાવો. શરીર સ્થિર કરી દો. આંખો બંધ, ખાલી મને સાંભળવાનું જ છે. ઉડિયાનના ભાગ ઉપર ટપલી લગાવો. હાથ ત્યાં રહેવા દો. એ ભાગને થોડોક અંદર ખેંચો, અંદરની તરફ. ભાવના કરો કે ભાગ અંદર ખેંચો. શક્તિઓ ત્યાં સંગઠિત કરો. આ ઉડિયાન બંધ. હવે મૂળ સ્થિતિમાં આવી જાઓ. આ થોડું અઘરું છે કારણ કે આપણને ખ્યાલ નથી આવતો આ કેવી રીતે કોન્ટ્રાક્ટ કરો, પણ ધીમે ધીમે થવા મળશે. જેમ ટપલી મારશો એમ એ મસલ કોન્ટ્રાક્ટ થઈ જશે કારણ કે સિગ્નલ અહીંથી જાય છે. ટપલી મારો ને એટલે પાછું ગયું. એ ટપલી મારી એટલે અનુભવ પાછો ગયો, બ્રેનમાંથી એન્ગ્રામ બને છે. આ તો હવે આપણે જાળવતર કરીએ. તો મૂળ સ્થિતિમાં આવી જાઓ. જમણો હાથ રાખો. અહીંયા જે ખાડો છે તે તરફ ટપલી મારો અને ભાગની અંદર ખેંચો. હાથ ત્યાં જ રાખજો. એ સંકોચાયો છે અને શક્તિઓ સંગઠિત થઈ છે. એ ભાગ સંકોચાયો છે અને શક્તિઓ સંગઠિત થઈ છે. બંને ધારણા કરો. આંખો બંધ. હવે રિલેક્સ થઈ જાઓ. મૂળ સ્થિતિમાં આવી જાઓ. હવે શરીર સીધું, આંખો બંધ અને ભ્રુકુટીએ આપણી આ આંગળી અડાડવાની છે. કઈ? જેનાથી ચાંદલો કરીએ, ભ્રુમધ્યની. આંખો બંધ કરીને ત્યાં હાથ અડાડ્યો. બંને ડોળાને ઉપરની તરફ લો. આંખોને ત્યાં જ રાખો અને ત્યાં જ બધી શક્તિ એકત્રિત થઈ છે તેવી ભાવના કરો. હવે એ ભાવના અને એ આંખોના ડોળા છે એ તરફ જ રાખો ને ધીરે ધીરે આંગળી લઈ લેશો તો ત્યાંની અનુભૂતિ થયા કરશે. એ ભાગની, એ સ્પર્શની અનુભૂતિ થયા જ કરશે. આ આજ્ઞા ચક્રની અનુભૂતિ. ક્લિયર? પછી અંદર બધો પ્રકાશ દેખાય, ચિદાકાર બધું થાય. પહેલા સ્થૂળ ભાવે આપણે સંભવિત કરવાનું છે, પછી એ સૂક્ષ્મમાં જશું. એ કેવી રીતે એની આગળ સાયન્સ છે એ તમને કરાવડાવીશ. કશું થિયરીમાં નહીં, બધું પ્રેક્ટિકલ કરીશું. એટલું ક્લિયર? તો હું આગળ વધું. શ્વાસ લઈને 3 બંધ કરવાના છે. ફરીથી આપણે કરી લઈએ. ચાલો મૂળ સ્થિતિમાં આવીએ. સહજ યોગિક પ્રાણાયામ. કમરથી શરીર સીધું, ખભા પોળાને એક લાઈનમાં, અંદર જતા અને બહાર આવતા શ્વાસો ઉચ્છ્વાસનો અનુભવ, અખૂટ શાંતિનો અનુભવ, વિચારો પર દ્રષ્ટિ, શરીર સ્થિર, મન શાંત, શરીરની અંદરના રહેલા તત્વનો અનુભવ, સ્વતત્વનો, પરમ તત્વનો અનુભવ, શ્વાસ ઉચ્છ્વાસનો અનુભવ. થોડો શ્વાસ જવા દીધો, પછી શ્વાસ લીધો, પછી વધુ શ્વાસ પેટ ફૂલાઈને લીધો, શ્વાસ રોકી દીધો. મૂળ હાથ ત્યાં લઈ જાઓ તો લઈ જજો. ઉડિયાન ટપલી મારજો. જાલંધર ટપલી મારો. આ ગયા. હાથ નીચે લાવી દો અને ત્રણ સેન્ટર ને ઉપર બધે ધ્યાન લઈ જાઓ. શ્વાસ રોકી રાખવાનો છે. ધીમે રહીને શ્વાસ છોડો. આંખો બંધ. શરીર સ્થિર, મન શાંત. અંદર જતા અને બહાર આવતા શ્વાસો ઉચ્છ્વાસનો અનુભવ. સંપૂર્ણ સંચાલન મૂલાધારથી. સંચાલન એટલે બિગિનિંગ.
શરૂઆત ત્યાંથી થાય છે, અંત ત્યાંથી થાય છે. કમરથી સીધું. બીજા તમે બોલવા માંડો. હવે થોડોક શ્વાસ અંદર જવા દો, સહજ. શ્વાસ કાઢવા માંડો. પૂરો કાઢી નાખો, પેટ અંદર લઈ જાઓ. શ્વાસ લેવાનો નથી. મૂળ બંધ, ઉડિયાન બંધ, જાલંધર બંધ. આજ્ઞા ચક્રની અનુભૂતિ. આ સ્થિતિમાં રહો, જેટલા સેકન્ડ રહેવાય એટલું. શ્વાસ છોડીને સીધી હવા અંદર જવાનું. એટલે આ પ્રાણાયામનો હાર્દ છે. આ ક્રિયા ના આવડે ત્યાં સુધી પ્રાણાયામ કરાય જ નહીં. અનુલોમ વિલોમ ને ભસ્ત્રિકા ને આજ્ઞા કપાલભાતી કશું થાય નહીં. મૂળ જ બંધ ના થાય તો કઈથી થાય? ત્રણ જે મૂળ સેન્ટર છે એ એક્ટિવેટ જ ના થાય તો પ્રાણાયામ નિરર્થક છે. થોડો ફાયદો થાય, પૂરો થાય નહીં. એટલે ટીવીમાં ના પાડું છું. ઇન્સ્ટ્રક્ટર સામે બેઠા હોય, શિક્ષક હોય, એની પાસેથી શીખવાનું, વિદ્યા લેવાનું. ચાલો, હવે આપણે ઓમ 3 વાર ઓમ બોલી અને આજનું સેશન સંપૂર્ણ કરીશું. શરીર સ્થિર, મન શાંત. અંદર જતા અને બહાર આવતા શ્વાસો ઉચ્છ્વાસની અનુભૂતિ. ઊંડો શ્વાસ લઈ લો. શાંતિ શાંતિ શાંતિ. ઈષ્ટદેવને પ્રણામ, પુરુષોત્તમ નારાયણને, ગુરુવર્ણ્ય ગુરુઓને પ્રણામ, પિતાશ્રીને પ્રણામ, માતુશ્રીને પ્રણામ, સર્વે સત્સંગી ભાઈઓને પ્રણામ.